friends, once again we are meeting in this unit 2 part 1 part 2 unit 3 part 2 manage your stress કે તણાવ કઈ રીતે છે એ આપણે એને મેનેજ કરવું, એનું વ્યવસ્થાપન કઈ રીતે કરવું, બે એક્સરસાઇઝ વિશે આપણે અત્યાર સુધી જોઈ ચૂક્યા છીએ, જેમાંથી પહેલી બે છે સ્ટોપ ઓવર થિંકિંગ એન્ડ ધ નેક્સ્ટ વન ઇઝ સેલ્ફ હિપ્નોસિસ. તો સેલ્ફ હિપ્નોસિસ અને સ્ટોપ ઓવર થિંકિંગ વિશે આપણે અભ્યાસ કર્યો. હવે આજે જે આ વિડીયોની અંદર આપણે અભ્યાસ કરવાનો છે એ છે ધ સ્ક્રીન એક્સરસાઇઝ અને એન્ટિસિપેટિંગ સક્સેસ. તો જોઈએ આપણે એના પછીની નેક્સ્ટ સ્લાઇડ ઉપર કે જેની અંદર આપણી હવે પછીની જે એક્સરસાઇઝ છે એની વિશે આપણે અભ્યાસ કરશું. સો હિયર the screen you can see here is the title of the exercise. You can see the screen exercise. તો અહીંયા તમે જોઈ શકો છો કે એક સ્ક્રીન એક્સરસાઇઝ એટલે કે કોઈ પડદા ઉપર અથવા તો કોઈ પ્રતિકાત્મક સ્વરૂપે તમને કોઈ વસ્તુને વિઝ્યુઅલાઇઝ કરવામાં આવે, તમને દેખાડવામાં આવે એ રીતે તમારે તમારી કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિ છે એને જોવાની છે. અહીંયા તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ છે એ ટીવીમાં જોઈ રહ્યો છે. તો એ જ રીતે કોઈ પડદા ઉપર સ્ક્રીન એટલે પડદો, તો એ સ્ક્રીન ઉપર જે તમે કોઈ કસરત એટલે કે એઝ અ વિઝન તમે એ બાબતને જોઈ શકો એની માટે અહીંયા તમને એ દૃશ્ય છે એ આપેલું છે કે કોઈ મુશ્કેલ પરિસ્થિતિ છે એને તમારે જોવાની છે. તમે ઓળખી જ ગયા હશો કે આ જે અત્યારે પિક્ચર આપ્યું છે કે આ મૂવીનું છે. તો એ રીતે જેવી બહુ ઘણીવાર એવી કઠિન પરિસ્થિતિ, મુશ્કેલ પરિસ્થિતિ આવી જતી હોય ત્યારે વ્યક્તિ કેવી રીતે ડિસાઈડ કરે છે, કેવી રીતે ડિસિઝન લે છે પોતે, તો એની જે છે આપણે ચર્ચા પણ કરીએ છીએ ઘણીવાર, અને આ રીતે આપણે પણ ઘણીવાર ડિસિઝન લેવા પડતા હોય છે. સો વી આર ગોઈંગ ટુ અવર નેક્સ્ટ સ્લાઇડ એન્ડ ઇન ધીસ સ્લાઇડ we are discussing about the screen exercise, that what is screen exercise and how to deal with it, કે સ્ક્રીન એક્સરસાઇઝ શું છે અને એની સાથે આપણે કઈ રીતે કામ પાર પાડી શકીએ છીએ. જોઈએ, when emotions have taken you over, કે જ્યારે પણ આવેગો, ઇમોશન્સ મીન્સ અ કાઇન્ડ ઓફ આપણે એમ કહી શકીએ કે એક પ્રકારના આવેગ. તો આવેગ આપણે જાણીએ છીએ કે ઘણી પ્રકારના આવેગ આપણી ઉપર છે એ હાવી થઈ જતા હોય છે. ટેકન યુ ઓવર એટલે તમારી ઉપર કાબુ જમાવી લે છે. સો દેર આર સો મેની કાઇન્ડ્સ ઓફ ઇમોશન્સ લાઇક લવ, એંગર, હેટ્રેડ, બરાબર, ગુસ્સો, પ્રેમ, કરુણા, આ બધા પ્રકારના જે ઇમોશન્સ છે, લાગણીઓ છે, બરાબર, એ આવેગો આપણી ઉપર ઘણીવાર હાવી થઈ જતા હોય છે. કોઈ બહુ બધો પ્રેમ કરે, કોઈ બહુ બધો ગુસ્સો કરી બેસે, તો આ બધા પ્રકારના જે આવેગો છે. સો ઇટ બિકમ્સ નિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી, કે જ્યારે પણ કોઈ પણ આવેગ છે એ તમારી ઉપર હાવી થઈ જાય અથવા તો એ તમારી ઉપર કાબુ જમાવી લે, તો ત્યારે ઇટ બિકમ્સ નિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી, કે તમારી માટે બહુ સ્પષ્ટ રીતે, સારી રીતના વિચારવું છે એ ખૂબ જ અઘરું થઈ પડતું હોય છે. તમે યોગ્ય રીતે વિચારી નથી શકતા, કારણ કે જે તે ઇમોશન છે, જે તે આવેગ છે એ તમારી ઉપર હાવી થઈ ગયો હોય છે. આપણે ઘણીવાર એવું જોતા હોઈએ છીએ આપણા જીવનની અંદર, આવી પરિસ્થિતિ આપણે જોતા હોઈએ છીએ કે જ્યારે આપણને કોઈના ઉપર ખૂબ ગુસ્સો આવે તો આપણે એની બધી જ સારી બાબતો ભૂલી જતા હોઈએ છીએ. ક્યારેક ઘણીવાર એવું થાય કે કોઈને બહુ બધો જે છે બહુ પ્રેમ કરતા હોય, ખૂબ ચાહતા હોય એવી કોઈ પણ બાબત છે, બરાબર. આ બધી જ જે આવેગો છે એ આવેગોની જ્યારે અતિશયોક્તિ થઈ જાય છે ત્યારે આવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે. એવું કહેવાય કે જ્યારે તમે ખૂબ ખુશ હો ત્યારે કોઈને વચન ન આપવું, એટલે કે પ્રોમિસ ન કરવું કોઈને, અને જ્યારે તમે ખૂબ ગુસ્સામાં હો એટલે કે ગુસ્સાનો જે આવેગ છે, જે ઇમોશન છે તમારી ઉપર હાવી હોય, ત્યારે તમારે કોઈને કશું ખરાબ છે એ વર્તન ન કરવું અથવા તો કશું કોઈને કહેવું નહીં. ત્યારે મૌન સેવવું એ વધારે અગત્યનું છે. સો વેન ઇમોશન્સ હેવ ટેકન યુ ઓવર ઇટ બિકમ્સ નિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી, કે જ્યારે કોઈ આવેગ તમારી ઉપર હાવી થઈ જાય છે ત્યારે અથવા તો કાબુ જમાવી લે છે ત્યારે ઇટ બિકમ્સ નિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક
ક્લિયરલી, કે ત્યારે તમે સ્પષ્ટપણે વિચારી શકતા નથી. Then it becomes very easy to make unwise decisions. હવે જ્યારે પણ આવી પરિસ્થિતિ થાય છે કે કોઈ આવેગ છે એ તમારી ઉપર કાબુ જમાવી લે છે, તો then it becomes very easy, ત્યારે એ ખૂબ જ સરળ થઈ જાય છે, ખૂબ સહેલું થઈ જાય છે. To make unwise decisions. Here the word unwise એટલે કે એકદમ મૂર્ખામી ભર્યું. ડિસિઝન એટલે કે નિર્ણય. તમે જે નિર્ણય લો છો એ કેવો હોય છે? એકદમ મૂર્ખામી ભર્યો નિર્ણય છે લઈ લેતા હો છો. ઓર ટુ એગ્રી ટુ સમથિંગ, અથવા તો એગ્રી એટલે સહમત થવું, ટુ સમથિંગ કે એવી બાબત સાથે તમે સહમત થઈ જાઓ છો, વિચ ઇઝ નોટ ટુ યોર એડવાન્ટેજ, કે જે તમારા ફાયદામાં નથી, અથવા તો તમને કોઈને કોઈ રીતે છે એ ગેરફાયદો પહોંચાડે, એ પ્રકારના બાબત સાથે તમે સહમત થઈ જાઓ છો. કે જ્યારે તમારું ઇમોશન્સ એટલે કે કોઈ પણ આવેગ છે તમારી ઉપર હાવી થઈ જાય, તો ત્યારે તમે યોગ્ય ડિસિઝન લઈ શકતા નથી. ઘણીવાર એવું થતું હોય કે ભાઈ આપણે બહુ ગુસ્સાભરી પરિસ્થિતિમાં હોય તો આપણે કંઈક એવું પગલું ભરી બેસતા હોઈએ કે જે આપણે ન કરવું જોઈએ. આપણે આપણા જે પાસેના વ્યક્તિ છે, આપણા જે હિતેચ્છુ વ્યક્તિ છે, એનો પણ ઘણીવાર વિચાર કરતા હોતા નથી. તો એ રીતે આપણે અનવાઇઝ ડિસિઝન્સ એટલે કે જે વિચાર્યા વગરનો મૂર્ખામી ભર્યું જે નિર્ણય છે એ લઈ લેતા હોય છે. ધ સ્ક્રીન એક્સરસાઇઝ શોઝ યુ હાઉ ટુ સ્ટેપ બેક. હવે જે આ સ્ક્રીન એક્સરસાઇઝ છે ખરેખર બરાબર, શોઝ યુ એ તમને એવું દર્શાવે છે, હાઉ ટુ સ્ટેપ બેક કે કઈ રીતે એમાંથી પાછા ફરવું, કઈ રીતે પાછા વળવું. એન્ડ ઇમોશનલી ડિટેચ યોર સેલ્ફ ફ્રોમ યોર કરંટ સિચ્યુએશન, અને કઈ રીતે આવેગિક રીતે અથવા તો લાગણીશીલ રીતે કઈ રીતે આવેગાત્મક સ્થિતિમાંથી ડિટેચ યોર સેલ્ફ. ડિટેચ એટલે કે તમારી જાતને દૂર કરવી. ડિટેચ શબ્દ છે એ એટેચનો વિરુદ્ધાર્થી શબ્દ છે. એટેચ એટલે નાથી સંકળાવું અથવા ની સાથે જોડાવું, પણ અહીંયા ડિટેચ એટલે કે નાથી દૂર થવું. તો એ તમને મદદરૂપ થાય છે કે તમે તમારી જાતને છે એ પરિસ્થિતિમાંથી ડિટેચ કરી શકો. ડિટેચ યોર સેલ્ફ ફ્રોમ કરંટ સિચ્યુએશન, કે હાલની જે પરિસ્થિતિ છે એમાંથી તમે તમારી જાતને દૂર કરી શકો. સો ધેટ કે જેથી યુ કેન સી મોર ક્લિયરલી વોટ ઇઝ ગોઈંગ ઓન, કે જેનાથી તમે એવું જોઈ શકો કે ખરેખર શું પરિસ્થિતિ ચાલી રહી છે. તમે કોઈ પણ એવી પરિસ્થિતિ કે જેની અંદર તમારે મુશ્કેલ થતું હોય, કાંઈ નિર્ણય ન લઈ શકતા, અથવા તો આપણે એવી આવેગાત્મક પરિસ્થિતિની અંદર સંડોવાઈ જતા હોય તો આપણે ઘણીવાર નિર્ણય લઈ શકતા નથી. તો આવી જે પરિસ્થિતિ ઊભી થાય છે એ શું છે? તો કે એક સ્ટ્રેસફુલ સિચ્યુએશન છે. તો એનેમાંથી આપણે કઈ રીતે દૂર થવું, કઈ રીતે એમાંથી બહાર નીકળવું? તો ટેકિંગ an outsider's point of view and imagining imagining another person in your situation. તો એ સમયે તમારે કઈ રીતને એમાંથી બહાર નીકળવું? તો કે ટેકિંગ એન આઉટસાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ. આઉટસાઇડર એટલે કોઈ બહારની વ્યક્તિ, પોઈન્ટ ઓફ વ્યૂ એટલે કે દૃષ્ટિકોણ, કે કોઈ બહારની વ્યક્તિનો દૃષ્ટિકોણ છે તમારે અપનાવવાનો. એન્ડ ઇમેજિનિંગ અનધર પર્સન ઇન યોર સિચ્યુએશન, અને તમે જે પરિસ્થિતિમાં છો એ પરિસ્થિતિની અંદર અન્ય કોઈ વ્યક્તિને વિચારો કે અન્ય કોઈ વ્યક્તિ છે એ આ પરિસ્થિતિમાં ફસાયો છે. વિલ પુટ ન્યૂ પર્સપેક્ટિવ ઓન યોર સ્ટ્રેસફુલ પ્રોબ્લેમ, સો યુ કેન ઇવેલ્યુએટ મોર કામલી વોટ નીડ્સ ટુ બી ડન. તો જ્યારે તમે કોઈ અન્ય વ્યક્તિને તમારી પરિસ્થિતિની અંદર એને જે છે એ જોશો, તો વિલ પુટ અ ન્યૂ પર્સપેક્ટિવ. હિયર ધ વર્ડ પર્સપેક્ટિવ મીન્સ અ ન્યૂ કાઇન્ડ ઓફ વ્યૂ, નવા દૃષ્ટિકોણ, નવો જે છે એ વિચાર, તમે અલગ બાજુથી એને જોઈ શકશો એ પરિસ્થિતિને. ઓન યોર સ્ટ્રેસફુલ પ્રોબ્લેમ, કે તમારી જે તણાવભરી જે પરિસ્થિતિ છે અથવા તો એ મુશ્કેલી છે એમાં તમે અન્ય વ્યક્તિને મૂકીને જોશો તો તમે એમાં બહુ સારી રીતે છે એ મુશ્કેલીનો ઉકેલ શોધી શકશો. સો યુ કેન ઇવેલ્યુએટ એટલે કે કોઈ પણ બાબતને જે છે એને મૂલવવી.
મોર કામલી વોટ નીડ્સ ટુ બી ડન. અને એને તમે એ રીતે મૂલવી શકશો કે તમારે ખરેખર આ સિચ્યુએશન, આ પરિસ્થિતિની અંદર શું કરવું જોઈએ, બરાબર. તો એ રીતે તમે એમ જોઈ શકો છો. અને આપણે એ પણ જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે ગમે એટલી અઘરી પરિસ્થિતિ હોય તો એ અઘરી પરિસ્થિતિની અંદર આપણે કોઈને સલાહ આપવી હોય તો આપણે બહુ સારી રીતે આપી શકીએ છીએ, બહુ સારી રીતે એને સમજાવી શકીએ છીએ અને બહુ સારું એવું જે એ મુશ્કેલ પરિસ્થિતિ છે એમાંથી નીકળવા માટેનો ઉકેલ આપણે એને આપી શકતા હોય છે. પણ જેવા આપણે એ પરિસ્થિતિમાં ફસાઈએ છીએ, જેવી આપણી પાસે સિચ્યુએશન આવે છે, એટલે કે આપણે એ સિચ્યુએશનની અંદર ફસાયેલા હોઈએ ત્યારે આપણું મગજ એકદમ બ્લેન્ક થઈ જતું હોય છે, આપણને કશું જ સમજાતું હોતું નથી. એટલે આઉટસાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ, એટલે કે અન્ય વ્યક્તિના દૃષ્ટિકોણથી કે તમે એ પરિસ્થિતિમાં ખરેખર છો જ નહીં, તમારી સિવાય બીજો અન્ય વ્યક્તિ છે એ પરિસ્થિતિમાં સલવાણો છે, એમાં એ ફસાયેલો છે અને તમારે માત્ર એને સજેસ્ટ કરવાનું છે. સો દેટ ઇઝ કોલ્ડ ધ સ્ક્રીન એક્સરસાઇઝ. બરાબર. હજી જોઈએ આપણે આગળ એમાં શું કહેવા માગે છે. સો ધ સ્ક્રીન એક્સરસાઇઝીસ ઓર ધ સ્ક્રીન એક્સરસાઇઝીસ લુક્સ લાઇક ધીસ વિથ યોર, એમાં તમારે શું કરવાનું છે સ્ક્રીન એક્સરસાઇઝમાં, તો કે વિથ યોર આઈસ ક્લોઝડ. જો અહીંયા તમને એક બહુ સરસ મજાનું ચિત્ર પણ આપેલું છે કે જેની અંદર એક વ્યક્તિ છે એ આઉટસાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂથી કોઈ વસ્તુ છે એ જોઈ રહ્યો છે. સો વોટ યોર આઈસ વિથ યોર આઈસ ક્લોઝ, કે તમારી આંખો બંધ કરીને થિંક અબાઉટ ધ સિચ્યુએશન ધેટ ઇઝ કરન્ટલી કોઝિંગ યુ સ્ટ્રેસ, કે તમને જે તણાવ આપી રહી છે અથવા તો તણાવ, મુશ્કેલી તમને ઊભી કરી રહી છે, તણાવભરી પરિસ્થિતિ ઊભી કરી રહી છે હાલમાં, કરન્ટલી એટલે હાલમાં, તો એ પરિસ્થિતિ વિશે તમે વિચારો આંખો બંધ કરીને. ઇમેજાઇન પ્રોજેક્ટિંગ ધ સિચ્યુએશન ઇનટુ અ સ્ક્રીન ઇન યોર માઇન્ડ, અને તમારા મગજની અંદર, તમારા મનની અંદર એવી કલ્પના કરો. ઇમેજાઇન પ્રોજેક્ટિંગ ધ સિચ્યુએશન, એ પરિસ્થિતિ જે છે, એ સ્થિતિ જે છે એનું પ્રોજેક્શન થઈ રહ્યું છે, એ દર્શાવવામાં આવી રહી છે ઓન ટુ અ સ્ક્રીન, કે એક સ્ક્રીનની અંદર, એક પડદાની અંદર એ દર્શાવવામાં આવી છે ઇન યોર માઇન્ડ, તમારા મગજની અંદર, એઝ ઇફ ઇટ વર અ ફિલ્મ યુ આર વોચિંગ, કે જાણે કે તમે કોઈ મૂવી અથવા તો ફિલ્મ જોતા હો એ રીતે તમને આખી સિચ્યુએશન છે દર્શાવવામાં આવતી હોય એ રીતે, જે જ્યાંથી એ સમસ્યા અથવા તો એ સ્ટ્રેસફુલ સિચ્યુએશન કે જે તમારી માટે અડચણરૂપ છે, તો એ જ્યાંથી શરૂ થાય છે ત્યાંથી તમે વિચારો, એ રીતે ઇમેજાઇન કરો તમારા મગજની અંદર. ત્યારબાદ શું કરવાનું છે, તો કે ઇન્ક્લુડ ઓનલી વોટ વોઝ રિયલી હેપન, નોટ વોટ યુ આર અફ્રેડ માઇટ હેપન. અને ખાસ આ બાબત ધ્યાને રાખવા જેવી કે ઇન્ક્લુડ ઓનલી વોટ, જે કંઈ પણ તમે તમારા મગજમાં કલ્પના કરી રહ્યા છો, તો આ કલ્પના જ્યારે તમે કરી રહ્યા હો તો ઇન્ક્લુડ એટલે કે એમાં એવી જ બાબતોનો સમાવેશ કરો, ઓનલી વોટ હેઝ રિયલી હેપન, કે જે ખરેખર વાસ્તવિકતામાં એ વસ્તુ થઈ રહી છે, બરાબર, અથવા થઈ છે, એ જ વસ્તુને તમારે ઇન્ક્લુડ કરવાનું છે, એ જ વસ્તુઓનો એમાં સમાવેશ કરવાનો છે. નોટ, નહીં કે વોટ યુ આર અફ્રેડ માઇટ હેપન, કે એવી એક પણ પરિસ્થિતિ તમારે સમાવિષ્ટ નથી કરવાની કે જે તમે એવું વિચારો છો કે આવું થશે, બરાબર. ધેટ માઇટ હેપન, માઇટ ઇઝ ઇન્ડિકેટિંગ એઝ અ મોડલ ઓક્ઝિલરી, માઇટ છે એ મોડલ ઓક્ઝિલરી છે અને મેનું ભૂતકાળનું રૂપ મે છે એનો ઉપયોગ આપણે શક્યતા દર્શાવવા માટે. તો તમને એવું લાગે છે કે શક્ય આવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે, એવું તમારે જરાય વિચારવાનું નથી, પણ ખરેખર જે સિચ્યુએશન છે, જે પરિસ્થિતિ છે, એને જેમ છે એમ જ તમારે વિચારવાનું છે, નહીં કે નોટ વોટ યુ આર અફ્રેડ માઇટ હેપન, કે તમને એવું છે કે ભાઈ કદાચ આવું થશે તો એવું તમારે વિચારવાનું નથી. તો સૌથી પહેલી પરિસ્થિતિ આપણે જોઈએ કે આંખો બંધ કરી અને એક એવી પરિસ્થિતિ વિશે વિચારવાનું કે જે તમને અત્યારે તણાવ આપી રહી હોય. હવે તો કે એ સિચ્યુએશન આખી સ્ક્રીન ઉપર દેખાડવામાં આવ્યો તો પ્રોજેક્શન થતું હોય એનું, બરાબર, પ્રોજેક્ટિંગ ધ સિચ્યુએશન ઓન ટુ અ સ્ક્રીન ઇન યોર માઇન્ડ, આપણા મગજની અંદર એ વિચારવાનું છે એઝ ઇફ ઇટ વર અ ફિલ્મ યુ આર વોચિંગ, કે જાણે તમે કોઈ મૂવી, ફિલ્મ છે જોઈ રહ્યા હો અને એની અંદર એવી પરિસ્થિતિની તે જે છે એ તમારે અંદર દાખલ કરવાની છે કે જે ખરેખર થઈ રહી છે અથવા થઈ છે, નહીં કે અન્ય કે જે તમે એવું ઈચ્છો છો કે આવું થશે, એમ નહીં.
એના પછી જોઈએ તો કે રિપ્લેસ યોર સેલ્ફ ઇન ધ ફિલ્મ વિથ સમવન એલ્સ ઓફ ધ સેમ જેન્ડર. કે રિપ્લેસ એટલે અદલા બદલી કરવી. તો હવે એ સિચ્યુએશનની અંદર તમે કોઈ અન્ય વ્યક્તિને મૂકી દો તમારી જગ્યાએ. રિપ્લેસ યોર સેલ્ફ ઇન ધ ફિલ્મ વિથ સમવન એલ્સ ઓફ ધ સેમ જેન્ડર, એટલે કે તમારી જ જાતિનું, એટલે કે જો પુરુષ હોય એ સ્ક્રીન એક્સરસાઇઝ વિશે વિચારતું તો એના જેવો જ બીજો અન્ય એક પુરુષ છે, પોતાનો મિત્ર છે, કે એ રીતે કોઈ પણ રીતે છે એ વિચારી અને સ્ક્રીન એક્સરસાઇઝને ઇમેજાઇન કરી શકે છે અને એ રીતે આખું જે ફિલ્મ છે એ જોવાનું વિથ સમવન એલ્સ ઓફ ધ સેમ જેન્ડર, કે એ જ જાતિના એ વ્યક્તિ સાથે તમારે એ આખી બાબત છે એ સંકળાયેલી હોય એ રીતે જોવાનું છે. ત્યારબાદ શું કરવાનું છે તો કે વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડ ઓબ્ઝર્વર. કે આખી જે ફિલ્મ છે, આખી જે સિચ્યુએશન છે, બરાબર, કે જેને તમે એક ફિલ્મ તરીકે જુઓ છો, એને શું કરવાનું છે તો કે વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડ ઓબ્ઝર્વર, કે એક બાહ્ય વ્યક્તિ તરીકે, બરાબર, આઉટસાઇડર તરીકે તમારે આખી ઘટના જોવાની છે. ત્યારબાદ તો કે હાઉ ડુ યુ ફીલ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ. ત્યારબાદ તમારે એવો પ્રશ્ન પૂછવાનો છે કે તમે કેવું અનુભવો છો અબાઉટ ના વિશે, વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ, કે જે ફિલ્મ અથવા તો જે સિચ્યુએશન તમારા મગજમાં ચાલી રહી છે તો એની વિશે તમારા શું મંતવ્ય છે, તમે શું વિચારો છો, બરાબર, એ તમારે જે છે અનુભવવાનું છે. વોટ એડવાઇઝ વુડ યુ ગીવ ટુ ધ પર્સન હુ ઇઝ રિપ્લેસિંગ યુ ઓન ધ સ્ક્રીન. કે જે દ્રશ્ય છે, જે સ્ક્રીન છે, પડદા ઉપરનો જે વ્યક્તિ છે, એને તમે શું સલાહ આપશો આ પરિસ્થિતિમાંથી નીકળવા માટે, શું એને એડવાઇઝ કરશો. વોટ એડવાઇઝ વુડ યુ ગીવ, કે તમે એને શું સલાહ આપશો ધ પર્સન, એ વ્યક્તિને, હુ ઇઝ રિપ્લેસિંગ યુ ઓન ધ સ્ક્રીન, કે પડદા ઉપર રહેલો જે વ્યક્તિ કે જે તમારા બદલે રહેલો છે એને તમે કઈ સલાહ આપશો, એની વિશે તમારે વિચારવાનું છે. ત્યારબાદ શું કરવાનું છે, ઓપન યોર આઈઝ અગેઇન એન્ડ એક્ટ એઝ યુ ગીવ ધ એડવાઇસ ટુ ધેટ પર્સન, કે તમે જે રીતે છે એ વ્યક્તિને, બરાબર, કે તમે જે કાંઈ પણ એ વ્યક્તિને ઓપન યોર આઈઝ અગેઇન, કે ફરીવાર હવે તમારે આંખો ઉગાડવાની છે, એન્ડ એક્ટ ઓન યોર ઓન એડવાઇસીસ, કે તમારી પોતાની સલાહ, તમે જે સામેવાળા વ્યક્તિ કે જે તમારી જગ્યાએ હતો એને જે સલાહ તમે આપવાના હતા એ સલાહ ઉપર તમારે પોતે હવે કાર્ય કરવાનું છે. તમારે એ વિચારવાનું છે, તમારે એ રીતે કાર્ય કરવાનું છે કે ઓલો જે વ્યક્તિ હતો એને હું જે સલાહ આપું તો એ પ્રમાણે જ હવે મારે કામ કરવાનું છે. આનાથી વિદ્યાર્થી મિત્રો ફાયદો એવો થશે કે તમે જે તમારી સ્ટ્રેસફુલ સિચ્યુએશન છે એ સ્ટ્રેસફુલ સિચ્યુએશનને બહુ બારીકાઈથી એક આઉટસાઇડ ઓબ્ઝર્વર તરીકે જોઈ અને એને સમજી શકશો. નહીતર આપણે જેમ અગાઉ વાત કરી એમ જેવા આપણી ઉપર કોઈ પણ આવેગો છે એ હાવી થઈ જતા હોય છે ત્યારે આપણે બહુ સારી રીતે વિચારી શકતા નથી. સો ધ સ્ક્રીન એક્સરસાઇઝ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ that with the use of this exercise we can manage our stress. જોઈએ in the next exercise, that is anticipating success. Here the word anticipate એટલે means to hope or એવું કહી શકાય કે ધારવું, બરાબર, કે કોઈ પણ બાબતને આપણે ધારીએ છીએ, એવું ઈચ્છીએ છીએ કે આમ થાય, આમ હોય, તો એન્ટિસિપેટિંગ સક્સેસ અથવા તો ફોરટેલ પણ આપણે એનો સમાનાર્થી શબ્દ છે એ કહી શકીએ. વી કેન ઓલ્સો સે ધીસ વર્ડ એઝ ફોરકાસ્ટ, બરાબર, જે આપણે છે અગાઉથી આગાહી કરતા હોઈએ, બરાબર, તો એ રીતે એન્ટિસિપેટિંગ સક્સેસ એટલે કે જે છે એ અગાઉથી આપણે સક્સેસફુલ છીએ અથવા તો અગાઉથી કહેવું, બરાબર. તો એન્ટિસિપેટિંગ સક્સેસ એટલે સફળતાની અપેક્ષા. તો એ સફળતાની અપેક્ષા છે એ એક્સરસાઇઝ છે એમાં શું કહેવા માગે છે જોઈએ આપણે. સો વેન લાઈફ બીકમ્સ ટુ હેક્ટિક, કે જ્યારે આપણું જીવન છે એ ખૂબ જ વ્યસ્ત થઈ જતું હોય છે. વી કેન એન્ડ અપ ફીલિંગ મેન્ટલી ટાઈડ ઇન નોટ્સ. સો હિયર ધ વર્ડ ટાઈડ ઇન નોટ્સ એટલે કે મૂંઝવણભરી પરિસ્થિતિમાં ફસાઈ જવું, બરાબર, કે વી કેન એન્ડ અપ
ફિલિંગ કે આપણે એવું અનુભવીએ છીએ મેન્ટલી, માનસિક રીતે કે જાણે આપણે ફસાઈ ગયા છીએ એવું, કે જ્યારે આપણી જીવન છે એ ખૂબ વ્યસ્ત થઈ જાય છે, હેક્ટિક લાઈફ, બરાબર. આપણે બધા છે અત્યારના મોટાભાગે કોઈને સમય નથી, એ પ્રકારનું જીવન છે બધા જીવી રહ્યા છે. તો ત્યારે આપણે એવું વિચારીએ છીએ કે આપણે ફસાઈ ગયા છીએ, સલવાઈ ગયા. નથિંગ સીમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ, કે કોઈ બાબત છે એ તમારી સાથે બહુ સરળ અને સકારાત્મક, પોઝિટિવ એટલે સકારાત્મક અને સરળ રીતે છે એ થતી નથી. પેસિમિઝમ સેટ્સ ઇન એન્ડ વી કેનોટ સી અ વે આઉટ ઓફ કરંટ પ્રોબ્લેમ્સ. હવે આવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે શું થાય છે તો કે પેસિમિઝમ, હિયર ધ વર્ડ પેસિમિઝમ મીન્સ નિરાશા. એન્ડ પેસિમિઝમ સેટ્સ ઇન, નિરાશા છે એ લાગુ પડી જાય છે, નિરાશ આપણે થઈ જઈએ છીએ. એન્ડ વી કેનોટ સી અ વે આઉટ ઓફ અવર કરંટ પ્રોબ્લેમ્સ, અને આપણી જે હાલની જે પરિસ્થિતિ છે એમાંથી આપણને કોઈ રસ્તો મળતો નથી. જે મુશ્કેલ પરિસ્થિતિ છે, મુશ્કેલી છે, એમાંથી આપણને રસ્તો નથી મળતો. વી કેન ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ વિથ ધ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ. તો આપણે એ પ્રકારનો એક સ્ત્રોત ખોલી શકીએ છીએ. વી કેન ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ. હિયર ધ વર્ડ ઓપ્ટિમિઝમ ઇઝ ધ એન્ટોનિમ વર્ડ ઓફ પેસિમિઝમ, કે પેસિમિઝમ એટલે નિરાશાવાદ, તો ઓપ્ટિમિઝમ એટલે આશાવાદ. તો એ આશાવાદ અથવા તો આશાનું એક કિરણ છે એ ખીલે છે. વી કેન ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ વિથ ધ ટેકનિક, કે તકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ, કે સફળતાની અપેક્ષા, એના દ્વારા છે એ આપણે એક સફળતા અથવા તો એની જેને આપણે કહીએ કે આશા છે, બરાબર, એ આશાવાદ ઉત્પન્ન કરી શકીએ છીએ. હવે કઈ રીતે તમે સફળતાની અપેક્ષા કરી શકો, કઈ રીતે આ એક્સરસાઇઝ તમને કામ કરે છે, કેવી રીતે કામ લાગે છે, તમારે શું કરવાનું છે એમાં, તો એની વિશે જોઈએ. તો ફર્સ્ટ વન થિંગ that settle back in a chair and close your eyes, like all the three exercises, કે બીજી અન્ય ત્રણ એક્સરસાઇઝ જેમ આપણે જોઈ એની જેમ જ સૌથી પહેલાં શું કરશું તો કે સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈસ, કે સૌથી પહેલાં ખુરશી ઉપર આરામથી ટેકો દઈ અને બેસી અને આંખો બંધ કરી લેવાની છે. દેન તો કે એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સીસ what it feels like to have achieved something and enjoyed the resulting feelings of relief and elation. કે તમે જે કાંઈ પરિસ્થિતિ છે એ જોઈ રહ્યા છો અત્યારે, તો એ પરિસ્થિતિની અંદર એક્સપિરિયન્સ, અનુભવ એવો કરો વિથ ઓલ યોર સેન્સીસ, એટલે કે તમારી જે કાંઈ પણ ઇન્દ્રિયો છે, આપણી જે પાંચેય ઇન્દ્રિયો છે, ત્વચા, આંખ, કાન, નાક, જીભ, તો આ બધી જ જે ઇન્દ્રિયો છે એના દ્વારા વિથ ઓલ યોર સેન્સીસ વોટ ઇટ ફીલ્સ લાઈક, કે તમને કેવું લાગશે ટુ હેવ અચીવડ સમથિંગ એન્ડ, કે તમારે જે કંઈ પ્રાપ્ત કરવું છે એ તમે પ્રાપ્ત કરી લીધું. એન્ડ એન્જોય ધ રિઝલ્ટિંગ ફિલિંગ, અને જે પરિણામને લગતી જે બાબત છે, બરાબર, કે જ્યારે જીવનમાં આપણે ખૂબ કામ વધી જાય તો કે કાંઈક આપણે મેળવ્યું છે એવી લાગણી બધી જ ઇન્દ્રિયો દ્વારા અનુભવો અને પરિણામે રાહતની લાગણી અને ગર્વનો અનુભવ કરો. ફિલિંગ ઓફ રિલીફ એન્ડ ઇલેશન, રિલીફ એટલે કે એક પ્રકારનું રાહત, અને ઇલેશન, ઇલેશનનો મતલબ થશે વિદ્યાર્થી મિત્રો અ ગ્રેટ હેપીનેસ, ખૂબ જ આનંદ અથવા તો ગર્વ જેને આપણે કહીએ, તો એવી ગર્વવાળી પરિસ્થિતિ અથવા તો રાહતની પરિસ્થિતિ છે આપણે અનુભવીએ છીએ. ઇફ યુ થિંક અબાઉટ ધ સક્સેસ ઇન ધ બોર્ડ એક્ઝામ, કે તમે એવું વિચારતા હો કે મારે બોર્ડમાં સારા એવા માર્ક્સ મેળવવા છે, ધોરણ 12ની અંદર બહુ સારા માર્ક્સ છે પ્રાપ્ત કરવા છે, તો યુ આર થિંકિંગ અબાઉટ એન્ટિસિપેટિંગ સક્સેસ, કે તમે એવી સિચ્યુએશન ઊભી કરો, એવી મગજની અંદર છે એક ચેર ઉપર બેસી આંખો બંધ કરી અને એવી રીતે વિચારો, બરાબર, કે જાણે તમે તમારું રિઝલ્ટ આવી ગયું છે, તમારા ધારા જે કાંઈ 90-95% તમે પ્રાપ્ત કરી લીધા છે, એ રીતે તમે કલ્પના કરો તો એ ત્યારે કેવી સિચ્યુએશન હશે, તમે કેટલા ખુશ હશો, આ બધી બાબત વિશે વિચારો, બરાબર. તો એના કારણે તમને એક ગર્વની પરિસ્થિતિ ઊભી થશે, એક હકારાત્મક અભિગમ તમને આવશે, અને પરિણામે એક રાહતની લાગણી અને ગર્વનો અનુભવ તમે કરશો.
ત્યારબાદ જોઈએ તો કે હેંગ ઓન ટુ ધ પોઝિટિવ ફિલિંગ્સ એન્ડ બ્રિંગ ધેમ બેક વિથ યુ ઇન ટુ ધ હિયર એન્ડ નાવ. કે હકારાત્મક જે કંઈ લાગણી છે એને વળગી રહો. હેંગ ઓન એટલે વળગી રહેવું. ટુ ધ પોઝિટિવ ફિલિંગ્સ એટલે કે જે હકારાત્મક લાગણી છે એને વળગી રહો. એન્ડ બ્રિંગ ધેમ બેક વિથ યુ અને તેને છે તમારી સાથે જીવનમાં લાવો. ઇન ટુ ધ હિયર એન્ડ નાવ અને અત્યારે હાલમાં હિયર એન્ડ નાવ એટલે અત્યારે હકારાત્મક લાગણીને છે એ તમારા જીવનમાં લાવો. ઓપન યોર આઈસ અગેન અને આવું જ્યારે તમે વિચારો ત્યારબાદ ફરીવાર આંખો છે ઉઘાડો. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે 4 જે સિચ્યુએશન છે, 4 એક્સરસાઇઝ છે એની વિશે જે આપણે જોયું બરાબર. એનાથી પણ જે આગળ આપણે જોઈએ તો એ આપણે કે 4 સિચ્યુએશન બાદ બીજું શું એની અંદર થઈ શકે છે તો કે અંતે મેક શ્યોર યુ ડોન્ટ ગેટ ઓલ ટેંગલ્ડ અપ in consideration about how the situations will resolve itself. કે ખાતરી કરીને જાણી લો કે પરિસ્થિતિ કેવી બનશે તેના વિચારોમાં તમે અટવાયેલા નથી બરાબર. It will look after itself as long as you keep your aim firmly in mind. તો કે તમારો જે ધ્યેય છે, તમારા ધ્યેય તમે મનમાં દ્રઢતાપૂર્વક રાખશો તો તે પોતાની સંભાળ લેશે. ફર્મલી ઇન માઇન્ડ એટલે કે તમે દ્રઢતાપૂર્વક મગજમાં જે તમારો ગોલ નક્કી કરેલો છે. ઇફ યુ સ્ટે ફોકસ્ડ ઓન અ પોઝિટિવ આઉટકમ કે તમે જો હકારાત્મક નિર્ણય પર ચુસ્તતાપૂર્વક રહો બરાબર. યુ કેન થિંક મોર ક્લિયરલી એન્ડ યુ વિલ મેક બેટર ડિસિઝન્સ. તો કે તમે ટકેલા રહેશો એના ઉપર તો તમે વધુ સ્પષ્ટ રીતે વિચારી શકશો અને વધુ સારા નિર્ણયો લઈ શકશો. which will eventually lead to the desired result અને એના લીધે જે અંતે ઈચ્છિત પરિણામ છે એ તરફ તમને લઈ જશે. if there could be a number of different positive outcomes અને જો કોઈ એવી પરિસ્થિતિ આવે કે જેની અંદર અનેક હકારાત્મક પરિણામો હોય, if there could be a number of different positive outcome કે અમુક હકારાત્મક છે પરિણામો વધારે હોય તો then simply concentrate on visualizing one version today and another version tomorrow. તો શું કરવાનું છે તો કે આજે એક પર ધ્યાન કેન્દ્રિત કરો અને આવતીકાલે બીજી બાબત છે એની ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. This is not an exercise in correctly predicting the future કે ખરેખર આના દ્વારા તમે છે આ એવી કસરત નથી કે જેના દ્વારા છે એ તમે ચોક્કસપણે એવું કહી શકો કે આમ જ થશે, આ જ રીતે થશે બરાબર. એવી તમે એની અંદર પૂર્વધારણા છે એ કરી શકો નહીં. પણ તો કે શું તો કે બટ રાધર અ વે ઓફ ક્લિયરિંગ નેગેટિવ થોટ્સ પણ ખરેખર જે તમારા નકારાત્મક વિચારો છે એ નકારાત્મક વિચારોને દૂર કરી શકો છો તમે ફ્રોમ યોર માઇન્ડ એન્ડ ફોકસિંગ ઓન અ પોઝિટિવ સ્ટેટ કે તમારા મગજમાંથી નકારાત્મક વિચારો દૂર કરી અને તમે સકારાત્મક રીતે એને પોઝિટિવ વે તમે સકારાત્મક રીતે સારી રીતે છે વિચારી શકો છો. કે આ જેટલી એક્સરસાઇઝ વિશે આપણે અભ્યાસ કર્યો, જેટલી પ્રકારની જે કવાયતો છે એની વિશે આપણે અભ્યાસ કર્યો તો એમાંથી એવું નથી કે એનાથી પ્રોપર સોલ્યુશન આવી જાય, પણ જે તમારા મગજની અંદર જે નેગેટિવિટી છે એમાંથી તમે પોઝિટિવ આઉટકમ એટલે કે સકારાત્મકતા તરફ તમે વળી શકો છો. તો આવી એક્સરસાઇઝનો ઉપયોગ આપણે પણ જીવનમાં ઉપયોગ કરશું વિદ્યાર્થી મિત્રો, માત્ર એને ભણવા ખાતર નહીં ભણીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, યુ ઓલ become successful. That is my pray to God. Thank you to all.